તો હે ગાઈસ વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈસ મસ્ત આપણે આવી ગયા છે બ્લોગ મતલબ સવારે સવારે પાર્લરે. તો ગાઈસ આજે બહુ મસ્ત મજાની આવશે મજા, કેમ કે 2-3 જણની આઈબ્રો કરી મતલબ એક ક્લાયન્ટ આવી છે, એમને અપલિપ નથી કરવાનું. તો ગાઈસ તમને ખબર નહીં પડે તો હું કહી દઉં કે અપલિપ કહેવાય ને એ અહીંયા હેર હોય ને એ રિમૂવ કરે એને અપલિપ કહેવાય. જે મોટી લેડીઝ ને તો ખબર જ હોય અપલિપ કોને કહેવાય, પણ જેને ના ખબર હોય મેં કીધું તો પ્લીઝ અને ગાઈસ કોમેન્ટ કરતા રહેજો કે કેવા બ્લોગ આવે છે અને કેવા આવે છે, ક્યાંથી તમે મને જોવો છો એ ગામનું નામ બી કોમેન્ટ કરજો. ને ગાઈસ આજે ફાઇનલી આપણે મુદ્દાની વાત કરીએ. તો ગાઈસ આપણે બહુ દિવસ પહેલા એક પ્લાન્ટ લાવેલા અને ગાઈસ તમે જોઈ શકો જ્યારે એક જ પાંદડું હતું ને અત્યારે મોસ્ટલી કેટલું બધું થઈ ગયું છે ગાઈસ તમે જોઈ શકો છો. ને ગાઈસ આ શું છે ને આ પૌધું કયું છે તો જણાવવાનું ભૂલતા નહીં આનું નામ શું છે. અને ગાઈસ જો બધા માટીમાં ઉછેરે છે ને હું પાણીમાં ઉછેરું છું ને ફાઇનલી બહુ મસ્ત થઈ ગયું છે. તો આપણે હવે મૂકી દઈશું એને. ને ગાઈસ ડેલી હું પાણી એને બદલું છું, એટલે થોડું આમ પહેલે થાય ને એટલે પાણી બદલી દઉં છું. ને ગાઈસ આપણે ફાઇનલી મસ્ત પાર્લર આપણે ક્લીન કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને બતાવું તમને પાર્લર, કેમ કે તમને એવું લાગતા હશે કે આ બતાવતા નથી. તો ગાઈસ જોઈ શકો છો આપણું પાર્લર જો ગાઈસ है कि नहीं. તો ગાઈસ લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને ફોલો કરવાનું તો આપણે ભૂલતા જ નહીં. આપણી ન્યૂ આઈડી છે શ્રુતિ બ્યુટી પાર્લર. તો અને યુટ્યુબમાં પ્લીઝ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે હવે મસ્ત બ્લોગ આવશે યુટ્યુબમાં. તમે મને ફેસબુકમાં જ જોવો છો, યુટ્યુબમાં જઈને જુઓ કેટલા મસ્ત બ્લોગ આવે છે. ને હું હજુ એટલા બધા બ્લોગ બનાવું છું પણ એટલું બધું નોલેજ નથી મને. તો પ્લીઝ કોઈને બી બ્લોગ આમ બનાવતા હોય તો કોમેન્ટ કરજો કે દીદી આ રીતે કરો આ રીતે કરો. તો આપણને એટલું બધું નોલેજ નહીં, તો અત્યારે તો જે મને આવડે છે એ જ રીતે હું કરું છું બધું એડિટિંગ. તો કોઈને બી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને બ્લોગ સારા લાગતા હોય તો બી કોમેન્ટ કરજો, એ ખરાબ લાગતા હોય તો બી કોમેન્ટ કરજો. તો ગાઈસ મળ્યા પછી બાય બાય, ટેક કેર.